भवसंभव भीतिभेदनम सुखसंपत्करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। स्वामीनारायण भगवाननी कृपाथी उत्तरसंडामां पूज्य संत स्वामीनी અને હરિપ્રકાશ શાસ્ત્રીજીની દિવ્ય કથાઓનું આયોજન થયું। બળદેવભાઈનો મારે બહુ લાંબો પરિચય જરાય નહીં, પણ કેવલનો મને 5-10 વખત ફોન આવ્યો, આજે મેસેજ આવ્યો ફરજિયાત આવો જ, એટલે ખાસ આવવાનું મન થયું। ભગવાનની કૃપાથી આજે પૂજ્ય દેવનંદન સ્વામીએ બહુ સરસ મજાના આશીર્વાદ આપ્યા છે, એટલે વિશેષ કંઈ કહેવું નથી। ખાસ સ્વામિનારાયણ ભગવાનનો જે આ ગામને યોગ થયો એ વાત વારે વારે બધાએ યાદ રાખવી, એ તમને બધાને કહું છું। કારણ કે આ ઘોર કળિયુગમાં ભગવાનનું મહત્ત્વ ઘટે અને માણસ એનું મહત્ત્વ વધે, એવા કામો, એવા સમયાઓ, એવા ઉત્સવો એ દિન પ્રતિદિન જગતમાં વધારે દેખાય છે। માણસ ભગવાનનો ઓથ લઈ અને ભગવાન જેવો થવાનો કાર્યક્રમ મોટા પાયે કરે છે। ઘણી વખત જેના કારણે એ મોટો થયો હોય એને ભૂલી અને એનો ફોટો ગુમ કરીને પોતાના ફોટા મોટા કરે, એવું જગત આખો અત્યારે મને દેખાય છે, તમને બધાને દેખાતું હશે। એ સંજોગોમાં આજથી 240 વર્ષ પહેલાં ભગવાન પ્રગટ થયા, સહજાનંદ સ્વામી મહારાજ, એમણે આપણને આવો દિવ્ય કળિયુગમાં મીઠી નદી જેવો સત્સંગ આપી દીધો, ભવ્ય પરંપરાઓ આપી દીધી, મોટા મંદિરો આપ્યા, અને એની પાછળ કેટલું બધું વિચરણ કર્યું, અખંડ વિચરણ કર્યું। આ ઉત્તરસંડા મહારાજ પધાર્યા, ઘણા વખત પહેલાં મેં વાંચ્યું હતું, નરહરિભાઈ કરીને બહુ મોટા હરિભગત હતા, એમને ત્યાં ભગવાન પધાર્યા હતા। ઘણી બધી સત્સંગની વાતો કરી। મહારાજ અહીંયા જ્યારે ચરોતરમાં રસનો ઉત્સવ કરવા માટે પધાર્યા ત્યારે પણ અહીંયા આવ્યા છે। ગામ વડતાલ સાથે બહુ સારી રીતે જોડાયેલું છે, મોટું મંદિર, એના મહાન વિદ્વાન સંતો પણ થયા છે। આધ્યાત્મિક તત્વાખ્યાન નામનો ગ્રંથ સદગુરુ પુરાણી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી કરીને મહાન સંત થયા, એમણે લખ્યો છે। કોના પરિવારના હતા બહુ ખબર નહીં, પણ રોડ ઉપર ઘર હતું, 2-3 બંગલા હતા, તળાવથી આગળ જે શ્રીજીવાળાનો કનુભાઈનો જે પહેલો દુકાન છે એની સામેના બંગલા હતા, એમાં એમનું ઘર હતું। પણ એમના શિષ્ય શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી થયા, એ પણ મહાન વિદ્વાન ધર્મજ્ઞ હતા। ઘનશ્યામ ચરણદાસ પુરાણી સ્વામીએ અદ્ભુતાનંદ સ્વામીની 6-7 વર્ષ સુધી સેવા કરેલી, મોટા નંદ સંતની। એવું સમર્થ ઘણા બધા મોટા સંતોનો આ યોગવાળું આ ગામ છે। જ્ઞાનજીવન સ્વામીના યોગવાળું ગામ છે। અહીંયા પૂજ્ય દેવનંદન સ્વામીજીએ કીધું કે મેં પારાયણો કરી છે, એમ ખાસ તો રાવજીભાઈને યાદ કરીશ, રાવજીભાઈ મથુરભાઈ પટેલ, એમને નવું મંદિર કરવામાં ખૂબ મોટો ભોગ આપ્યો। પૂજ્ય અથાણાવાળા સ્વામીની સાથે, ગુરુ સાથે એમને બહુ સારો ઘનિષ્ઠ નાતો હતો। મારી રૂમે પણ અમારું આસન છે ત્યાં પણ ઘણા વખત આવતા,
એટલે ગામ તો દર વર્ષે આવી 10 પારાયણો કરાવે એવું સક્ષમ ગામ છે. એકલા બળદેવભાઈ કરાવે એવું નહીં. આમાં હું આ ઘણા સભામાં એવા જોઈ રહ્યો છું જે આના કરતાં 10 ગણા મોટા આયોજન કરી શકે એવા છે. જોઈ રહ્યો છું. 2-4 જણ 5 જણને તો ઓળખું છું. ગામમાં સારા સ્કોલર MI પટેલ જેવા પણ પુરુષો આ ગામના છે. મોહનભાઈ ઈશ્વરભાઈ પટેલ જેવા, અને આ પહેલા સોફામાં બેઠેલા હરિહરભાઈ જેવા શ્રેષ્ઠ પુરુષો પણ આ ગામના છે, જે આપણા સત્સંગી એમના બા સાવલીના ને બા સાવલીના હતા. બહુ સારા સત્સંગી હતા. વર્ષો સુધી વડતાલની રેગ્યુલર પૂનમો કરી અને બહુ સારો સત્સંગ જાળવ્યો. હરિહરભાઈને પણ બહુ સારો, પોતે ગાંધીવાદી છે પણ બહુ સારો એમને વડતાલનો મહિમા છે. પરિવારમાં પણ બધા બહુ સારા સુખી ધનાઢ્ય આપણા ઉત્તરસંડાના બધા ગામે ગામ છે. આપણા ભાવેશભાઈએ અને બંદીશભાઈએ અમેરિકામાં ન્યુયોર્કમાં આપણું મંદિર કર્યું છે. બંદીશે ત્યાં શિકાગોમાં મંદિર કર્યું છે. બીજે પણ બધી જગ્યાએ સમર્થ સતીશને બધા છે, બધા ખૂબ સારા. અહીંયા ગામમાં સૌથી વધારે સંત તરીકે કોઈ રહ્યા હોય તો આપણા સંત બાળદાસ સ્વામી રહ્યા છે. આપણા અત્યારે ઘનશ્યામ મહારાજની સેવા કરે છે એ ખૂબ રહ્યા. અહીંયા ખૂબ સેવા આપી. પૂજ્ય સ્વામી દેવનંદન સ્વામીએ કહ્યું વર્ષો પહેલાં સ્વામીએ મંડળ આ બધા કર્યું હશે અને બધું બરાબર, પણ પછી હમણાં હું તો આ 30 વર્ષની અંદરની વાત કરું છું. મંદિર થયા પછી બીજા નારાયણ મુનિ સ્વામી બહુ રહ્યા. અત્યારે જે સારંગપુર રહે છે સ્વામી બહુ રહ્યા. અમારા મિત્ર રામદાસ સ્વામી પણ બહુ રહ્યા. આ બધા સંતોએ રહી અને આ સત્સંગનું બહુ પોષણ કર્યું છે. સંતો છે ને એ ટેલિયાનું કામ કરે છે. જેમ હવારમાં પેલા નહીં કરતા, હવારમાં ગાવા માટે આવે છે, તુલસીદાસજીની બધી સાખીઓ ગાય છે, અથવા તો મરચીનું ટામેટીનું ખેતર કર્યું હોય એમાં વચ્ચે ચાળીઓ એક નહીં ઊભો કરતા માટલું મૂકીને, એ કામ આ બધા સંતો અત્યારે સારી રીતે કરે છે. એટલે શુદ્ધ પવિત્ર વૈદિક સંપ્રદાય, સનાતન વૈદિક સંપ્રદાય આપણને સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે. આપણી શિક્ષાપત્રી છે ને આ વર્ષે 200 વર્ષ પૂરા થાય છે. આપણા આચાર્ય સ્થાપનને પણ 200 વર્ષ પૂરા થાય છે. આપણા સંપ્રદાયની રીત છે કે આચાર્ય મહારાજના હાથે મંત્ર લેવો પડે. આચાર્યના હાથે મંત્ર લે એ સાધુ કહેવાય. આચાર્યના હાથે મંત્ર લે એ સત્સંગી કહેવાય. આપણા સંપ્રદાયની રીત છે આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે એ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય છે. સ્વામિનારાયણ ભગવાને જે શાસ્ત્રો કયા છે, સ્વામિનારાયણ ભગવાને જે અવતારોને ભગવાન સ્વામિનારાયણે પ્રધાનપણું આપ્યું છે, બધાની કથા વાર્તા અહીંયા જેમ હનુમાનજી મહારાજની કથા થાય છે. આપણને ભગવાને આજ્ઞા કરી છે કે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો હનુમાનજી મહારાજ અને નારાયણ કવચનો પાઠ કરવો. ભગવાને જે 8 સત્શાસ્ત્રો વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર્નામ સહસ્ત્રકમ, આ બધા જે શાસ્ત્રો કયા છે એ માન્ય ગણ્યા છે. સ્વામિનારાયણમાંથી પણ અત્યારે બાયફર્કેશન થઈને 35 જેટલા જુદા જુદા પંથો ચાલે છે. એમાં કેટલાક તો પ્રગટ ભગવાનો થઈને ફરે છે. એક ખટારો ભરાય ને એટલા તો પ્રગટ ભગવાનો થયા છે આપણા સંપ્રદાયમાંથી. એટલે એમાં તમને ઉત્તરસંડાવાળાને ભગવાન સ્વામિનારાયણનો મૂળ વડતાલનો સત્સંગ બરાબર સમજાઈ ગયો છે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, શુદ્ધ ઉપાસના આપણી રાધાકૃષ્ણ દેવ. આપણા સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે શ્રાવણ માસમાં બિલ્વપત્રાદિ ભ્રીપ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ, મહાદેવજીનું પૂજન કરવું. અમારા આશ્રિતોએ રસ્તામાં ચાલતે શિવાલય આદિક આવે તો એને આદરથી નમસ્કાર કરવા વગેરે. આ બધું આપણા સનાતનીય ભવ્ય પરંપરાનો આપણો દિવ્ય સંપ્રદાય છે. બહુ લાંબી વાત નહીં કરવી, પણ જેની બાબરી છે એ બહુ ભાગશાળી છે. બાબરીમાં આવી કથા થાય આવું મેં પહેલી વાર જોયું. હા, બાબરીમાં કથા નહીં હોતી. નહીંતર બાબરીમાં તો વાજા વાગે સ્વામી, અહીં ચરોતરમાં તો આજા આજાનો. હા, બધા જાત જાતના અત્યારે તો નવા નવા ડિસ્કો નીકળ્યા. પેલી ટેમલી વાગે ને
કે બીજું વાગે ને ત્રીજું વાગે ને પીવાનો કાર્યક્રમ ચાલે. અહીં તો જે ના પીવે નાત બાર એવું ગણાય પાછું. હા, બહુ પીવાનું સ્વામી ચાલ્યું છે. પીવાનું મરઘાનો કાર્યક્રમ તો એવો મોટો ચાલે છે કે એની વાત ના કરો. આપણને એવું લાગે કાલે જ ભગવાને ફરી જન્મ લેવો પડશે, એટલું મોટો માંસાહાર વધી ગયો છે. હા, ચારે બાજુ આ ચીમની આમ જાવ તોય પોલ્ટ્રી ફાર્મ મળે, આમ જાવ તોય પોલ્ટ્રી ફાર્મ મળે, આમ જાવ તોય પોલ્ટ્રી ફાર્મ મળે. એકેય બાજુ પોલ્ટ્રી ફાર્મ ના હોય એવો કાર્યક્રમ ચરોતરમાં ના રહ્યો મોટા મોટા ગામોમાં. એટલે અખંડ શાસ્ત્રી આપણે બધાએ વિચરણ કરવું પડે એવો કાર્યક્રમ થઈ ગયો છે. એટલે આમનો કોઈ વાંક નહીં, વાંક માત્ર આપણો છે. હા, આપણે જેટલા હુતા રહીએ એટલો કાર્યક્રમ આ બેવડાય છે એવું લાગે છે. અને આપણે ના ફરીએ તો પછી બીજું કોઈક ચરી જ જાય ને ભાઈ. મહારાજને પ્રાર્થના કરું, ભાઈ તારી બાબરી કોની છે? બાબરી છોકરો કઈ છે? ઘેર છે. સારું, એ બહુ સારો સત્સંગી થાય. તમારા પરિવારમાં અખંડ વડતાલનો સત્સંગ રહે, મૂળ સંપ્રદાયનો સત્સંગ રહે, એવી ભગવાન તમારા પરિવાર ઉપર કૃપા કરે. કારણ કે આપણા ગળામાં બેવડી, કંઠી, તિલક, ચાંદલો અને આપણે ધ્યાન કરવાનું છે ઘનશ્યામનું, આપણા લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, આ આપણા ઉપાસનાના કેન્દ્રો છે, બધાને ધ્યાનમાં રાખવાના છે. બસ આટલું સમજાઈ જાય ને તો એને મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યાનું ફળ પ્રાપ્ત થાય. કેવલભાઈએ બહુ પ્રેમથી અમને આમંત્રણ આપ્યું હતું એટલે આ પ્રવચન કરીને પછી અમે પણ કથાની વચ્ચેથી વિદાય લઈશું. ઉત્તરસંડા ગામમાં કાયમ વડતાલનો અખંડ સત્સંગ રહે એવી પ્રાર્થના કરી વીરમુ સહજાન સ્વામી મહારાજ. પૂજ્ય